જય માતાજી મિત્રો, તો આજે બહુ ખાસ દિવસ છે શ્રી આપણા પરમ મિત્ર શ્રી વિશાલજી માટે. તો આજે એમની બેબીનો બર્થડે પણ છે અને એમના ઘરે એક નવું ટ્રેક્ટર પણ આવી રહ્યું છે. તો ફાઇનલી ટ્રેક્ટર આવી ગયું છે. તો હવે કરીએ આપણે એની પાઠ પૂજા. તો બતાવું તમને અમારા ગામનું નાનું મંદિર. તો આ છે અમારી જોગની માનું મંદિર. તો ફાઇનલી અમે ટ્રેક્ટર અહીંયા વધાવી દીધું છે. તો પછી ટ્રેક્ટર વધ્યા પછી અમારા કાકા નીકળી ગયા છે નાના બાળકો લઈને ગામ તરફ. તો અમારા કાકા અને નાના બાળકો નીકળી ગયા છે ગામ તરફ ચક્કર લગાવવા માટે. તો અમારા કાકા ઘરે આવ્યા એના પછી અમે બધા મિત્રો પણ નીકળી ગયા છે બીજા મંદિર તરફ. અમારે કેમ કે બીજા મંદિરે પણ જવાનું હતું. તો આ છે અમારી ગામની આખી રક્ષા કરે છે. તો આ છે બમરેચુમાનું મંદિર. તો અમારા ભાઈ વિશાલ પણ અહીંયા પણ પાઠ પૂજા કરી. તો અમે ગામ તરફથી પછી નીકળી ગયા છે ખેતર તરફ, કેમ કે અમારે ખેતરમાં પણ જવાનું હતું મહાકાળી માના દર્શન કરવા માટે. એના પછી મેં નીકળી જઈએ છીએ મહાકાળી માના દર્શન કરવા માટે. તો ચાલો બતાવું તમને આગળ બ્લોકમાં. તો બન્યા રહે. તો જય માતાજી મિત્રો, તો આ છે રામ લખનની જોડી. રામ લખનની જોડી એટલે તમે સમજી જ ગયા હશો કે આ કોણ છે. તો આ બંને ભાઈ છે તે પણ આવી ગયા છે મહાકાળી માના દર્શન. તો અપારા ભાઈ વિશાલથી મહાકાળી માના આશીર્વાદ લઈને બીજા મંદિરે પણ આશીર્વાદ લઈ લીધા. તો આપણા નાના ભાઈ સચિનભાઈ પણ મહાકાળી માના આશીર્વાદ લઈ લીધા છે. તો આ છે અમારી મહાકાળી માનું મંદિર છે, ખેતરમાં આવેલું છે, બહુ વર્ષો જૂનું છે. તો આ છે અમારા ખાસ વિશાલજીનું જે સપનું હતું તે આજે મહાકાળી માની કૃપાથી પૂરું થઈ ગયું છે.